સાહેબ, મારામારીના બનાવમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શું મામલો હતો? આરોપીઓ કોણ છે? બેકગ્રાઉન્ડ છે? ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મયંક અશોકભાઈ જોશીના હોય 21/2026 નંબરથી ફરિયાદ દાખલ કરાવેલી છે, જેની અંદર બનાવવાળી જગ્યા ચાંદખેડા માનસરોવર રોડ સ્કાયવોક સોસાયટીની બહારની જે આવેલ આઈસ્ક્રીમની દુકાન પાર્લર હતી, ત્યાં આ 3 આરોપીઓએ મળી અને ફરિયાદીને માર મારેલ. એ અંગેની ફરિયાદીએ દાખલ કરાવેલી છે. 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે અને હાલ એ કસ્ટડી હેઠળ છે. સર, કોણ છે 3 આરોપીઓને શું કામ માર મારવામાં? આ જે 3 આરોપી છે, એકનું નામ છે આકાશ બુધાભાઈ ઠક્કર, હિરેન નટુભાઈ સોલંકી અને ક્રિષ્ના ઉર્ફે કાનો વિનોદભાઈ બોરાણા. એ નીચે બેઝમેન્ટમાં એ લોકોની મગજમારી થઈ હતી બેઝમેન્ટમાં જવા બાબતે, અને દાદાગીરી કરવાનો આ 3 આરોપીનો ઇન્ટેન્શન હતો અને પોતાની જે છે દાદાગીરીનો રોપ જમાવવો અને પછી પોતાનું જે વર્ચસ્વ છે એ જમાઈ રાખવું, એવો પ્રયત્ન આ લોકોનો હતો કે ફરિયાદીને ગમે તે રીતે દબાણથી એમને દબાવી દેવા. સર, હવે આગળ આમાં કોઈ આરોપી સામે ગુના દાખલ થયેલા છે કે આગળની કાર્યવાહી શું? હાલ પૂરતા આ 3 આરોપીઓ વિરુદ્ધમાં કોઈ જૂના ગુના દાખલ થયેલા નથી. આ પ્રથમ ગુનો છે અને આગળ વધુ તપાસ ચાલુ છે. સાહેબ, ફરિયાદી આ કોમ્પ્લેક્સમાં કયા કામથી ગયા હતા અને આરોપીઓ છે તે ત્યાંના રહેવાસી છે કે નથી? આરોપીઓ જે રહ્યા એ સોસાયટીની અંદર જ રહે છે, જે કોમ્પ્લેક્સ છે, અને બધા સામે નજીકમાં જ રહેવાવાળા માણસો છે. સર, ખાલી પાર્કિંગમાં જવા માટે માથાકૂટ હતી કે પછી પાર્કિંગમાં આરોપીઓની બેઠક છે અને ફરિયાદી ત્યાં કોઈ જોઈ ગયા કોઈ વસ્તુ અને તેને લઈને વિરોધ થયો તો ત્યાં બનાવ એકચ્યુઅલી શું બને? મૂળ કારણ એવું છે કે આરોપીઓ જે રહ્યા એ ત્યાં એ લોકોની બેઠક તો છે જ, એ જે પાર્લર જે રહ્યું એ, અને નીચે બેઝમેન્ટ જે રહ્યું એ બેઝમેન્ટમાં આવવા જવા બાબતે એ લોકોની બોલાચાલી થઈ હતી, પછી મારામારી થઈ છે. બીજું કોઈ ચોક્કસ કારણ નથી. ગુનાહિત ઇતિહાસ સાહેબ કોનો કોનો છે? આમાંથી ગુનાહિત ઇતિહાસ જે છે એ હાલ કોઈનો નથી જણાવ્યો. ના, લઈ લો, આ લઈ લો.